ચાઇન એકાઉન્ટમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સુપરવાઇઝ લર્નિંગને ડિટેલમાં સમજવાનું શરૂ કર્યું હતું, જેમાં આપણે જે એના બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે એને સમજ્યું હતું, જેમાં ડેટા અને ડેટા સેટ શું હોય છે એ આપણે સમજ્યા હતા. બરાબર. આજે આપણે શું કરશું? આજે આપણે બરાબર મોડલ જે છે બરાબર એ શું છે એને સમજશું. મોડલ જે છે ને એ આખા મશીન લર્નિંગમાં માસ્ટર માઇન્ડ છે. બરાબર. હવે ઇન સુપરવાઇઝ લર્નિંગ a model is the complex collection of numbers that define the mathematical relationship from specific input feature patterns to specific output label values. Okay, so આ જે છે વર્ડ કલેક્શન ઓફ નંબર્સ મેથેમેટિકલ રિલેશનશિપ, આ મને છે ને સમજવામાં 2 દિવસ લાગ્યા કે મોડલ જે છે એ મેથેમેટિકલ રિલેશનશિપ કઈ રીતે હોઈ શકે. હું તો એને કંઈક આપણે એનો કહીએ વાવ આ વસ્તુ કેવી મસ્ત છે એવું હું સમજતી હતી કે મોડલ જ બધું છે, પણ મોડલ કાંઈ નથી. આપણે ખબર 12મા ધોરણમાં સ્ટેટમાં આપણે શું કહેવાય એક રિગ્રેશનનું ઓલું આવતું, પ્રિડિક્ટ કરતા આપણે. બરાબર. જો હું તમને કહું આવી રીતે, બરાબર આપણે ગ્રાફ દોરતા. બરાબર. આવી રીતે ગ્રાફ હોય અને એમાં ફોર એક્ઝામ્પલ નાના નાના ડોટ્સ હોય. બરાબર. અત્યારે મારી પાસે ડેટા નથી, હું એમને પ્લોટ કરું છું. બરાબર. સો બેસ્ટ ફિટેડ લાઇન ફોર એક્ઝામ્પલ આ છે, આપણે 12th સ્ટાન્ડર્ડમાં આવી રીતે કરતા. તો ફોર એક્ઝામ્પલ અહીંયા કંઈક વેલ્યુ છે અહીંયાની. બરાબર. એને હું તમને પ્રેડિક્ટ કરવાનું કહું છું, અને આપણે અહીંયા રાખીએ. બરાબર. અહીંયા કોઈક વેલ્યુ છે એને હું તમને પ્રેડિક્ટ કરવાનું, તો તમે શું કરશો કે બેસ્ટ ફિટેડ લાઇન આ છે, તો અહીંયા જે વસ્તુ આવશે, અહીંયા જે છે વેલ્યુ ફોર એક્ઝામ્પલ 10 છે, તો આનું આઉટપુટ શું આવશે? 10 આવશે. સો આપણે આવી રીતે કરતા. તો મોડલ કાંઈ નથી, મોડલ મતલબ આ બધું કેલ્ક્યુલેશન કરવાનું. સો આપણે જે છે એ આવી રીતે 10 જે છે એ આઉટપુટ આવશે. બરાબર. આપણે જે ફિઝિકલી બધું કરીએ, ફોર એક્ઝામ્પલ એક કેલ્ક્યુલેશન મેં આપ્યું તમને, એક ઇક્વેશન આપ્યું ને તમે આ બધું કેલ્ક્યુલેટ કરો છો હાથેથી. બરાબર. એ બસ એ મોડલ કરશે કેલ્ક્યુલેશન. બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે A = B + C, આ મારું એક ઇક્વેશન છે. હવે હું એમ કહું કે B અને Cની વેલ્યુ તમે મને આપો, તો હું એમ કહું B જે છે એ 20 છે, C જે છે એ 10 છે. અત્યારે આ સિમ્પલ ઇક્વેશન છે, એવા કોમ્પ્લેક્સ આવે. બરાબર. હવે તમે શું કરશો? A = Bની જગ્યાએ તમે 20 મૂકશો અને Cની જગ્યાએ 10 મૂકશો, તો એ 30 થઈ જશે. બરાબર. તો બસ તમારે શું છે, આ જે છે મોડલમાં આટલું જે છે એ પ્રોસેસ કરેલું છે. બરાબર. તમારે ખાલી B અને Cની વેલ્યુ આપવાની છે અને તમને આઉટપુટ આવશે. બરાબર. મોડલમાં કંઈ એટલું બધું વાવ નથી. એ જે છે એક સ્ટેટનો ફોર્મ્યુલા જે છે એ કેલ્ક્યુલેટ કરે છે, જ્યાં સુધી મેં સમજ્યું છે ત્યાં સુધી. બાકી વધારે ઇન્ફોર્મેશન મળશે તો આપણે ફરીવાર જોઈશું. ઓકે, જોવું. ઓકે, તો શું છે? મેથેમેટિકલ રિલેશનશિપ છે, કલેક્શન ઓફ નંબર્સ દેટ ડિફાઇન ધ મેથેમેટિકલ રિલેશનશિપ ફ્રોમ સ્પેસિફિક ઇનપુટ ફીચર પેટર્ન્સ. મતલબ ફીચરને આપણે ઇનપુટ કરીએ, ફીચર પેટર્ન્સ. બરાબર. પેટર્ન અત્યારે ભૂલી જાઓ, મતલબ આપણે ફીચર જે છે ઇનપુટ આપીએ છીએ તો સ્પેસિફિક આઉટપુટ લેબલ વેલ્યુઝ. ઓકે, તો તો આપણને શું આપે? વેલ્યુઝ આપે છે આઉટપુટમાં. ધ મોડલ ડિસ્કવર્સ ધીસ પેટર્ન્સ થ્રુ ટ્રેનિંગ. મોડલ જે છે એ ટ્રેનિંગ થ્રુ જે છે આ બધી પેટર્ન ફાઇન્ડ આઉટ કરે. હવે હું તમને કહું પેટર્ન શું છે, મોડલ શું છે. બરાબર. સો આ જે છે એક અમારી પાસે ડેટા છે. બરાબર. અત્યારે આપણે નાનો ડેટા લેશું, ડેટા સેટ બી કહી શકાય. તો જો મારી પાસે સ્ટુડન્ટ છે, સ્ટડી આર્સ છે, એક્ઝામ સ્કોર્સ છે અને લેબલ છે. આ જે છે લેબલ, બરાબર, આ જે લેબલ છે આપણા, બરાબર, એ આઉટપુટ છે. એટલે આને અત્યારે નહીં જોવાનું, આપણે આ 3 વસ્તુ જોવાનું: સ્ટુડન્ટ, સ્ટડી આર્સ, એક્ઝામ સ્કોર્સ. હવે સ્ટુડન્ટ જે એ છે એના સ્ટડી આર્સ 1 કલાક છે અને જે છે એક્ઝામ સ્કોર એનો 35 છે. બી જે છે એના સ્ટડી આર 2 છે અને 45% એને આવ્યા છે. સેમ Cના 3 hours and 60%, Dના 4 hours and 70%, Eના 5 hours 85%, Fના 6 hours 92%. ઓકે, તો તમે એક પેટર્ન ફાઇન્ડ આઉટ કરી. જેટલા આર્સ વધારે છે, બરાબર, એટલા એક્ઝામના સ્કોર્સ વધારે છે. બરાબર. તો આ શું થયું? એક પેટર્ન થઈ. બરાબર. હવે બેઝડ ઓન ધીસ, જો સ્ટડી આર્સ ઓછા છે
પર્સન્ટેજ ઓછા છે, ફેલ. ઓકે, સ્ટડી આર્સ અહીંયા બી ઓછા છે, એક્ઝામ સ્કોર્સ બી ઓછા છે, એટલે ફેલ. બરાબર, આનું આઉટપુટ છે. સમજાય છે? સો આ જે છે એ મોડલને હું ડેટા સેટ આપીશ. હવે આનું શું કરશે મોડલ, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાણીશું. બરાબર, એને આપણે કહીશું ટ્રેનિંગ, કે મોડલ જે છે એ ટ્રેન કઈ રીતે થાય છે. સો આજના ક્વેશ્ચન છે વોટ ઇઝ મોડલ. તમે મને કમેન્ટમાં આન્સર આપી દો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.